અહીંયા કોઈ જાતનું જનતાનું કંઈ કામ થયું નથી. જેમ કે છે ને એવું થોડું ઘણું તો છે ખરી કે ત્રાસ અને થોડી ગુંડાગર્દી પણ છે. મારી એટલી હું ગેરંટી આપું છું કે હું આ 5 જ વર્ષમાં કુતિયાણાનો આખો નકશો ફેરવીશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ કુતિયાણામાં પણ જોવા મળી રહ્યો છે. તો મતદાન ગુજરાતમાં માત્ર કુતિયાણા સિવાય કોઈ સીટનું નામ નથી, કારણ કે હાઈ પ્રોફાઇલ સીટ જ્યાં છે કાના જાડેજાના ભાઈ કાના જાડેજા પ્રથમ વખત જ ચૂંટણી લડવા કુતિયાણાની અંદર મેદાને આવ્યા છે. આપણે સીધી જ વાત કરશું કાનાભાઈ સાથે. કાનાભાઈ, પ્રથમ કારણ ચૂંટણી લડવાનું કે પહેલી જ વખત તમે મેદાનમાં આવ્યા છો, ચૂંટણી લડવાના જે તમારા ઈરાદા છે, શું કારણ છે કે કુતિયાણાની અંદર તમે ચૂંટણી લડો છો? કુતિયાણામાં લડવાનો પહેલો કારણ તો એ જ છે કે અહીંયા કોઈ જાતનું કંઈ જનતાનું કંઈ કામ થયું નથી અને લોકોની માગણી હતી કે તમે લડો તો અમે કંઈક અહીંયા સારી રીતના જીવી શકીએ અને અમે 2 મત સારા ઉમેદવારો પણ પસંદ કરી શકીએ. કાનાભાઈ, કુતિયાણાની અંદર તમે જાઓ છો, લોકો કેવી અપેક્ષા રાખે છે તમારી પાસે? કઈ પ્રકારના જે માગણીઓ છે લોકોની, કઈ પ્રકારની સુવિધાઓ માંગે છે? સુવિધાઓમાં તો અહીંયા પહેલા તો પાણી, લાઇટ, રસ્તા, રોડ એ બધી સુવિધાઓ ઘટે છે. એટલે એ જ વસ્તુ અહીંયા જરૂરિયાત છે આ સિટી માટે, કુતિયાણા તાલુકા. કાનાભાઈ, અગાઉ પણ વાત થયેલી હતી કે કુતિયાણાની અંદર પ્રાથમિક સુવિધાઓનો સૌથી મોટો અભાવ છે. લાઇટ, પાણી, રોડ, રસ્તા, સફાઈ, આ બધા મુદ્દાને લઈને કઈ રીતે નગરપાલિકાની અંદર કામ થશે હવે? તો પહેલા તો મારી બોડી આવે પેનલ આખી, એટલે આમાં બધી રીતે અમે વિચારી ને કાર્ય કરશું. સ્ટાર્ટ જ્યારે કરશું ત્યારે બધા મુદ્દાઓને અમે ધ્યાનમાં લઈ અને બધા પ્રયત્નો કરીને અમે જરૂર બધું પૂરું કરશું અને આનો નિકાલ લઈ આવશું. ખાસ તો કાનાભાઈ, કુતિયાણાની અંદર કોઈ એવા સ્થાનિક ઉદ્યોગ નથી અને વેપારીઓ પણ ક્યાંક હિજરત કરી રહ્યા છે, બહાર રાજકોટ, અમદાવાદ, મોટા સેન્ટરોની અંદર જઈ રહ્યા છે. શું કારણ હોઈ શકે? જરૂર કારણ એવું છે કે અહીંયા જેમ કે છે ને એવું થોડું ઘણું તો છે ખરી કે ત્રાસ અને થોડી ગુંડાગર્દી પણ છે. અને ઉદ્યોગ તો અહીંયા હતા પહેલા, પછી ધીરે ધીરે થતા બધા ક્યાં ખોવા માંડ્યા કંઈ ખબર જ નથી પડતી અને પબ્લિક બધી અહીંથી હિજરત કરવા માંડી. હવે લોકોને તમે કેવી ખાતરી આપો છો આવનારા સમયમાં કદાચ તમારી બોડી આવી ગઈ, જીતી ગઈ, નગરપાલિકાની અંદર તમારું શાસન હશે, તો લોકોના કેવા કામ થશે? શું ખાતરી? લોકોના કામ કરવામાં જેમ કે સામેના ઉમેદવાર છે એની 30 વર્ષથી અહીંયા શાસન ચલાવ્યું છે. મારી એટલી હું ગેરંટી આપું છું કે હું આ 5 જ વર્ષમાં કુતિયાણાનો આખો નકશો ફેરવીશ. જી, ચોક્કસથી આ કાના જાડેજા એક બાજુ માતા પુત્ર તો બીજી બાજુ 2 ભાઈઓ જે રીતે અત્યારે મેદાને ઉતર્યા છે તે રીતે કુતિયાણાની અંદર સૌથી વધુ ખાતરીઓ પ્રાથમિક સુવિધા ઊભી કરવાની આપી રહ્યા છે. ચેતન ખેતરા, ગુજરાત તક, કુતિયાણા.